शब्दवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कहे कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम जय 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 नमोस्तु नमोस्तु नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના એમાં સંવર ભાવના અત્યાર સુધી આપણે જે આ વૈરાગ્ય વર્ધિની આનંદને પ્રદાન કરવા વાળી એવી ભાવનાઓમાંથી અનિત્ય અશરણ સંસાર એકત્વ અન્યત્વ અસુચિ એ 6 થઈ અને પછી આશ્રવ ભાવના 7 ભાવના સંબંધનો સ્વાધ્યાય થયો। આજે જે છે પાઠ સંવર ભાવના। તમે સાંભળેલું પણ હશે, આપણે કેટલી વખત એ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથને યાદ કરીને કહીએ છીએ। સંવર શબ્દ આવ્યો ને એમ જેમ કહેવાય ને કે આજે ભોજનમાં શું છે કે કેરીનો રસ છે, મોઢામાંથી જેમ પાણી છૂટે એમ સંવર શબ્દ સાંભળતા પણ આત્માથી મુમુક્ષુ જીવને એક અંદરમાં વિશિષ્ટ વિશુદ્ધતા પણ બનવી જોઈએ। આમ તો 12 ભાવનાની વિશુદ્ધતાની વાત છે, કેમ કે સંવર થતા સુખ થાય છે, સંવર થતા સુખ થાય છે। આ ભાવનામાં જોઈશું, આ લખ્યું છે સંવર ભાવના, સંવર લહી સુખ અવલોકે। આ સંવર ભાવનામાં બીજી લીટીમાં છેલ્લું પદ છે સંવર લહી સુખ અવલોકે। સંવરની પ્રાપ્તિ થતા જીવને સુખની પ્રાપ્તિ થાય છે। સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ। સમયસાર ગ્રંથરાજ સંવર અધિકાર ઉઠાવીને તમે જોજો। સંવર એટલે શુદ્ધ આત્માની પ્રાપ્તિ, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ, આત્મખ્યાતિ। જે સમયસાર ગ્રંથરાજની જે ટીકા છે, આચાર્ય અમૃતચંદ્ર દેવે જે ટીકા લખી એ ટીકાનું નામ આત્મખ્યાતિ ટીકા આપ્યું। નામ શું આપ્યું? આત્મખ્યાતિ। આ જગતમાં બહારમાં અજ્ઞાની મોહી જીવોને ખ્યાતિનો ઘણો લોભ હોય છે, ખ્યાતિનો ઘણો લોભ હોય છે। જેમ કહે છે ને અલગ અલગ પ્રકારના લોભ હોય છે, કોઈને પૈસાનો લોભ હોય, હા, કોઈને શરીરનો લોભ હોય, એવી રીતે કોઈને તપનો લોભ હોય, એવી રીતે કોઈને કહે છે આ પ્રમાણે ખ્યાતિનો પણ લોભ જોવામાં આવે છે। ખ્યાતિનો લોભ કે મારી બહારમાં ખ્યાતિ કેમ કરીને વધારે થાય, મારી ખ્યાતિ માને પ્રસિદ્ધિ,
ખ્યાતિ માને પ્રસિદ્ધિ. તો બહારમાં મારી પ્રસિદ્ધિ કેમ કરીને વધારે થાય? જે કહેવાય ને, છડાડામાં અમારે લખ્યું કે જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહ દાહ. બીજી ડાળમાં લખ્યું જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહ દાહ. મિથ્યા ચારિત્રના પ્રકરણમાં ખ્યાતિ શબ્દ લખ્યો. બહારમાં દયા દાન પૂજા ભક્તિ વ્રત તપ શીલ સંયમના બહાને પણ એક પોતાની અંદરમાં અભિપ્રાયમાં એને ખ્યાતિનો લોભ છે કે બહારમાં મારી પ્રસિદ્ધિ ઘણી થાય, બધા મને ઓળખે, બધા મને ઓળખે, હું મારા ભગવાન આત્માને ઓળખું એવું નહીં. આત્મ ખ્યાતિનો અર્થ આત્મા અનાદિકાળથી આ શુદ્ધ આત્મા ભગવાન આત્મા જ્ઞાયક ભાવ અંદરમાં જાગતો જે વિદ્યમાન હોવા છતાં, હાજરા હજુર હોવા છતાં આ અજ્ઞાની જીવને તિરોભૂત થઈ રહ્યો હતો. તિરોભૂત એટલે ઢંકાઈ ગયો હતો. આ એને દર્શન નહોતા કર્યા. તો અંદરમાં મને મારા ભગવાન આત્મા મારી પર્યાયમાં પ્રસિદ્ધ થાવ, સ્વ સંવેદનમાં મને મારા શુદ્ધાત્માનો અનુભવ થાય, એવી જાતિનો તો અંદરમાં એવા એક પ્રકારના હજુ પરિણામ પણ બનતા નથી. અને બહારમાં મારી પ્રસિદ્ધિ કેમ થાય? બહારમાં બધા મને ઓળખે, આટલું મોટું મારું ગ્રુપ છે, આટલા બધા લોકો મને ઓળખે છે. હમણાં જ મને એક વિકલ્પ આવ્યો હતો. ઘણાને એવું હોય છે ને કે ભાઈ માણસ મરી જાય પછી એની સ્મશાન યાત્રામાં કેટલા માણસો હોય છે ને એના ઉપરથી વ્યક્તિ કેવી હોય એનો પણ અંદાજ નીકળતો હોય છે. અને કેટલાકને વળી એવો પણ રાગ હોય છે કે મર્યા પછી સ્મશાન યાત્રામાં માણસો ઘણા ભેગા થવા જોઈએ. હવે આ કોરોનાની અંદર જોઈએ છે ને, જેને આવા પણ રાગ પડ્યા હોય, અંદરમાં જીવોને કેવા પ્રકારના શલ્ય પડ્યા હોય છે. તો કોરોના મહામારીમાં જોઈએ છે ને, મોટા સેલિબ્રિટીઓના ડેથ થઈ જતા જોઈએ છે ને. અને ગવર્મેન્ટે કીધું કે 15 કે 20 માણસથી વધારે ન જોઈએ કોઈ નથી હોતું સ્મશાન યાત્રાની અંદર. અને જુઓ તો ખરા આના અંદરમાં લોલુપતા રાગ પણ કેવી પ્રકારના, આના કહેવાય ને શ્રીમદજીના શબ્દમાં આના અપલક્ષણ પણ કેટલા કે મારા મર્યા પછી સ્મશાન યાત્રામાં પણ ઘણું માણસ પાછળ હોવું જોઈએ. તો કહે છે કે આ જીવને અંદરમાં મારી પર્યાયમાં આ અનાદિકાળથી આ શુદ્ધ આત્મા મને પ્રસિદ્ધ નથી થયો, મને સ્વસંવેદનમાં આ પ્રત્યક્ષ નથી થઈ રહ્યો. જે સત્રડાર ગાથામાં કહ્યું કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે. આ મને જાણવામાં આવી રહ્યો હોવા છતાં પણ મને અંદરમાં સ્વસંવેદનમાં પ્રત્યક્ષ નથી બનતો. એ સંબંધનું તો એને દુઃખ નથી, એને દુઃખ નથી. અને બહારની અંદર મારી પ્રસિદ્ધિ કેમ થાય? તો ઘણો વર્ગ જે છે ને આવા પ્રકારના પણ રસવાળા જીવો હોય છે કે મને આટલા બધા માણસો ઓળખે છે, મારા આટલા બધા કોન્ટેક્ટ છે, હાઈફાઈ ઉપરના લેવલે પણ આપણી પહોંચ છે, ઓળખાણ છે. તો ખાલી કે મારું નામ દેજો એમ કહે છે ને. તો સમજજો જરાક કે આ દિગંબર વિતરાગી સંતોની થોડી વાત કરીએ ને તો તમે થોડો સ્વાધ્યાય કરતા હશો તો ખ્યાલ હશે. ચરિત્રમાં લખેલું છે લોકેશણાથી દૂર રહેનાર, લોકેશણાથી દૂર. એ જંગલની અંદર ગિરી ગુફાની અંદર જઈને આ સંવર ભાવના ચાલી રહી છે ને, સંવરના ક્રમ જોઈશું આપણે એક પછી એક. અંદરમાં સ્વરૂપમાં જામી જઈને અંદરમાં ડૂબી જાય છે, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, આખું લોકાલોક એમના જ્ઞાનમાં ઝલકી જાય છે.
આને બીજા બધા મને જાણે એનો વધારે રસ છે, બીજા બધા મને જાણે, હું મારા આત્માને જાણું એમ નહીં. પણ બિલકુલ સમજે ત્યારે ખ્યાલ આવે કે હું મારા આત્માને જાણું ને તો એમાં લીન થતા આખું લોકાલોક મારા જ્ઞાનમાં ઝલકી જાય છે. અને બધા મને જાણે એ ખોટે રસ્તે જે જીવ ચડ્યો છે એના ફલમાં એનું જ્ઞાન અવરુદ્ધ થઈ જાય છે અને એકેન્દ્રિય નરક વગેરેમાં ચાલ્યો જાય છે. માનની પ્રતિષ્ઠા છે, યશની ખ્યાતિની પ્રતિષ્ઠા છે ને. શ્રીમદજીનું એક વાક્ય છે, લોક સંજ્ઞાથી લોકાગ્રે નથી જવાતું. બહુ ગંભીર ભાવ ભરેલા છે. લોક સંજ્ઞાથી, એટલે બધા લોકો મને ખૂબ ઓળખે, મારું ગ્રુપ બહુ જ સર્કલ બહુ જ મોટું, મારા કોન્ટેક્ટ બહુ જ મોટા, તો એ કહે છે કે લોક સંજ્ઞાથી લોકના અગ્રભાગમાં નથી જવાતું. લોકના અગ્રભાવમાં એટલે મારી પર્યાયમાં મોક્ષ દશાની પ્રાપ્તિ નથી થતી. એમને સ્વયં લખ્યું ને, વધુ પડતા પરિચય ના થવું, આત્માના પરિચય થવું. પરિચય કરવો હોય તો આ શુદ્ધાત્માનો પરિચય કરો. એમને બીજું પણ એક બોલ આવે છે, લોક સંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા સત્તાવાળી હોય એવા ત્રણ બોલ છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો, જેની જિંદગીનો ધ્રુવ કાંટો એટલે લોક સંજ્ઞા. બહારમાં મારો ફેલાવો ઘણો વધતો જાય, દિવસે દિવસે મને વધારે ને વધારે લોકો ઓળખતા થાય. આટલો એરિયા, પછી આટલો એરિયા, પછી આટલો એરિયા, પછી આટલો એરિયા, પછી આટલો એરિયા. તો લોક સંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો એટલે બસ એને અંદરમાં એ જ પડેલું છે. લોક સંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ગમે તેવી કહેશે કે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે એ કહે છે કે ઘણો શ્રીમંત હોય, સત્તાવાળો હોય, છતાં પણ એ જીવ દુખી છે. અને સામે બોલ આવું છે કે આત્મ શાંતિ જે જિંદગીનો, જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. મારી પર્યાયમાં રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શાંત દશા પ્રગટ થાય, આવું જેને અંદરમાં આ માટે જે કટિબદ્ધ થયું છે કે મારી પર્યાયમાં શાંત સ્વરૂપ એવા આત્માના આશરે આત્મ શાંતિ પ્રગટ કરવી છે, તો પછી એ બહારમાં એકલો હોય, નિર્ધન હોય, લખ્યું છે એકાકી હો, નિર્ધન હો, તો પણ એ જીવને પરમ સમાધિનું કારણ છે. કેમ કે બંનેની સ્થાપના અલગ થઈ ગઈ. આપણે કહીએ સ્થાપના, તમે તમારા જ્ઞાનમાં સ્થાપના કોની કરેલી છે? તમે જેની સ્થાપના કરેલી હશે ને તમારી રુચિ એ બાજુ ચાલશે. હમણાં જ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં બહુ સરસ 2 દિવસ પહેલા 2 વાર ગુરુદેવશ્રી એ વાતને રિપીટ કરી, બીજા દિવસે પણ એ વાતને રિપીટ કરી હતી. એનો ભાવ આ જ હતો, તમે તમારા હૃદયમાં, જ્ઞાનમાં, જીવનમાં શેની સ્થાપના કરી છે? કે મારે શું બનવું છે, મારે શું બનવું છે, શું પ્રાપ્ત કરવું છે, ક્યાં જવું છે? જે છે ને બોલ ટોડરમાં, હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, તો સ્થાપના શેની કરી છે? બહારમાં પૈસા ખૂબ વધી જાય, ધંધો ખૂબ વધી જાય, બહારમાં જે કહ્યું ને મારી પ્રતિષ્ઠા ઘણી વધે, લોકો મને વધારે ઓળખતા થાય, હું કેવો દેખાવું છું, તો બહારમાં જેને સ્થાપના જ એવા પ્રકારની કરીએ છે ને તો એની રુચિ અનુયાયી વીર્ય, એને એનો ઉપયોગ વિચાર એને ને એક બોલા ચિંતન કે વગર ચિંતનમાં, એ ચિંતન કરતો હોય તો એ જ ગોળા ગુંથ્યા કરશે, એ જ ગોળા ગુંથ્યા કરશે. અને વગર ચિંતનમાં પણ એને સ્વપ્નમાં પણ સમજો કે એવી જાતિના વિચારો આવ્યા કરશે. એને રુચિ એ પ્રકારની છે ને, રુચિ એ પ્રકારની છે. અને જેને અંદરમાં આવું દુર્લભ મનુષ્ય ભવ મળ્યું છે, સંસારમાં પરિભ્રમણ કરતા કરતા એની અંદર જૈન કુળ અને આવી સર્વોત્કૃષ્ટ આત્માનો અનુભવ કરવાની વિધિ વિધાન મળી ગયા. અને ગુરુદેવ શ્રી આત્માનો અનુભવ કેવી રીતે થાય એ બધું દરેક ગાથા કલશમાં એ બિલકુલ ભગવાન આત્મા હથેળીમાં બતાવ્યો. અને એમને કહ્યું, નજરના આળસે ના જોયા હરી, તો બસ અનાદિ કાલથી જે ગાયકની સામે નજર નથી કરીને, બસ હવે તો આ મનુષ્ય દુર્લભ પર્યાયની અંદર મારે આ ભગવાન આત્માની સન્મુખ દ્રવ્ય દ્રષ્ટિ કરી લેવી છે. બસ આ જ એક કરવા યોગ્ય કર્તવ્ય છે. આવું જેને અંદરમાં
પેલું ધારણા જ્ઞાનમાં, વિકલ્પાત્મક જ્ઞાનમાં, પોતાની એક માનસિકતાની અંદર, પોતાના મનોબળમાં, નથી કહેતા એમનું મનોબળ બહુ મજબૂત છે એવું કહે છે ને. મનોબળ શેમાં મજબૂત કે બહારની અંદર સમજો ને કે શરીરમાં અસાતાના ઉદય વગેરે આવ્યા ને, તો એ કહે છે કે મનોબળ બહુ મજબૂત, અથવા તો એવા કોઈ પાપના ઉદય આવે તો મનોબળ મજબૂત. તો કહે છે કે એ તો એકદમ સ્થૂળ વાત છે. અંદરમાં પોતાના મનોબળની અંદર ગમે તે રીતે અયકથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, કોઈ પણ રીતે મારે આ દુર્લભ મનુષ્ય ભવની અંદર સોયમાં દોરો પરોવી લેવું છે. એવી જાતિનો અંદરમાં પેલા એક પોતે ઉપાડ, એવી જાતિથી ઉપાડે ને, એવી રીતે ઉપાડે પહેલેથી જ. તો નથી કહેતા કે પેલો નથી કહેતા પેલો રોતો રોતો જાય ને મરતાના સમાચાર લઈને આવે, એવું પણ એક બોલ કહેવાય છે ને. તમે રોતા રોતા ગયા ત્યાંથી જ ખબર નથી કે તમે મરવાના સમાચાર લઈને આવવાના છો. એમ આ પ્રમાદી જીવ, બહારના જેને રસ ચડ્યા છે દુનિયાદારીના, એ કહે છે કે મરતાના સમાચાર લઈને આવે, એનો મતલબ આ દુર્લભ મનુષ્ય ભાવ કોઈ નાખશે એમને એમ, અને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા પડે એવી જગ્યાએ ચાલ્યો જશે. અને રોતાના કે રોતો રોતો જાય કે ભાઈ આ તો બધું આપણાથી ના થાય, બહુ ટપ પડે, હાર્ડ પડે, આ તે, પણ બીજા બધા પાપના કામ કરતા અઘરું નથી પડતું જીવને ને. અને આ તો કહે છે કે બહુ જ બધું 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 ઊંચું છે આપણા માટે. તો આપણે તો ક્યારે આશ્રવ શબ્દ, સંવર, નિર્જરા, અને આ ઈરિયાપત, અને આ સાંપ્રાયિક, અને આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ, આ બધા ગુણસ્થાન, માર્ગણા સ્થાન, આ બધું અમને તો બધું બિલકુલ જાણે અટપટું જ લાગે છે. અમારી તો ટપ્પી જામાં નથી પડતી. અને બીજી બધી બીજા દુનિયાદારીના બધા કામમાં ગુરુદેવના શબ્દોમાં કે દુનિયાના ડાપણ તો એવા ડોળે જાણે દેવનો દીકરો. ત્યાં તો બધે ટપ્પી પડી જાય છે તારી. જીએસટી માં ટપ્પી પડી ગઈ, બધું સમજી લીધું. નવા નવા મોબાઈલ અપડેટ થાય, બધી એપ્લિકેશન કે જે કઈ સમથિંગ આવતું એ બધામાં તારી ટપ્પી પડી ગઈ. અને જ્યાં પોતાના ખરેખર કલ્યાણ કરવાની વાત આવે છે ત્યાં તું અંદરમાં નકારાત્મક જે તારો ભાવ છે, નેગેટિવ તારો જે એપ્રોચ છે, એ બતાવે છે કે તારી હોનહાર, ટોડરમલજીના શબ્દોમાં, અમને તારું ભવિષ્ય ઉજળું નથી દેખાતું, બ્રાઇટ ફ્યુચર નથી દેખાતું અમને. આના પછીની ભવિષ્યની પર્યાય કઈ હશે એ બહુ વિચારવા જેવી વાત છે. પછી કેમ કે આના પછી કોઈ ભવ તો આવશે કે નહીં આવે? આ દેહ છૂટી જશે પછી બીજો દેહ ધારણ તો કરશે ને. તો પછી ક્યાં ઉતારા થશે ને, એ કહે છે અહીંયા ગાડી. એટલે જે સંવર શબ્દ આવે ને, સંવર ભાવનામાં, તો થોડો વિકલ્પ ખાસ એટલે આવે કે સંવર શબ્દ કહેતા જ, જેમ કેરી કહેતા જ, સમજજો બરાબર ભાવ સમજજો ભાઈ. શેનો શું છે આજે ભોજનમાં કે કેરીનો રસ, કેરીનો રસ. હવે સમજો કે એક વ્યક્તિ એવું છે કે એને કેરી શું છે ખબર જ નથી, બરાબર છે ને. 3 સ્ટેજ લઈએ છીએ આપણે. એકને કેરી શું એ ખબર જ નથી, એટલે કેરીનો રસ હોગા કુછ કઈ હશે, બરાબર છે કે નહીં. બીજો એ વ્યક્તિ છે કે કેરીનો રસ એટલે એને ખબર છે, એટલે એના મોઢામાં પાણી છૂટ્યું, બરાબર છે, કેરીનો રસ છે. અને સમજો એનું વાચ્ય ખ્યાલ આવ્યું, એનું વાચ્ય ખ્યાલ આવ્યું. અને ત્રીજા નંબરમાં એક કેરીનો રસ જ્યારે મોઢામાં મૂકે, બરાબર છે ને, એક કેરીનો રસ જ્યારે જીભ ઉપર મૂકવામાં આવે ને રસાસ્વાદ લે, તો પછી કે દ્રષ્ટાંત સમજો, દ્રષ્ટાંતની રીતે, બરાબર છે કે નહીં. આ કેમ કે એ સરળ થઈ જાય ને વિષય આપણો, એટલા માટે. તો એક ને તો ભાઈ કેરીનો રસ તો એને ખબર જ નથી, એટલે એની અંદર એના ફેસ ઉપર કોઈ જાતિના એક્શન રિએક્શન કાંઈ જોવામાં નહીં આવ્યું. સમજાય છે કે નહીં? હશે કઈ, જે કઈ હોય, અનદ્યવસાય. બીજાને કેરીનો રસ મજા આવી જશે આજે, સમજાય છે કે નહીં? મજા આવી જશે ખાવાની. અને ત્રીજો પછી જયારે જમવા માટે બેઠા ને ખાય છે ને, એ વખતે સબડતા લઈને ખાય છે. બસ એવી જ રીતે પાછું આમાંથી ઊંધું નહીં લેતા કે હા ખરેખર આવું જ થાય છે, આવું. અરે ત્યાં તો પાપ બંધાય છે, ત્યાં તો પાપ બંધાય છે. આ તો મેં એટલા માટે કહ્યું ને, આ તો દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંત મૂળ વસ્તુ તો આ છે, કેવી રીતે આ સંવર ભાવના આવીને
તો સંવર શબ્દ આવ્યો તો ઘણા હશે ભાઈ, સંવર શું હશે, હશે જે કઈ સંવર કઈક હશે. આપણે વર ને વહુ એવું તો સાંભળ્યું છે, પણ આ સંવર, આ પાછું સંવર શું આવ્યું પાછું, સમજાય? હવે એને અંદરમાં એ સંવર શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે, સંવરનું વાચ્ય શું છે, એનો એને ખ્યાલ નથી ને. એટલે અંદરમાં જેમ પેલો કેરીનો રસ મોઢામાંથી પાણી છૂટે એમ સંવર શબ્દ આવતા અંદરમાં એક તાલાવેલી થઈ જાય. અંદરમાં જે કહેવાય ને, અંદરમાં રોમ રોમ પુલકિત થઈ જાય, થનગન થઈ જાય પોતાનું અંદરમાં. પરિણમન એક પ્રકારથી વિશુદ્ધિ જે કહેવાય ને, વિશુદ્ધિ. તો જેને આ અભ્યાસ થોડો ઘણો પણ બનેલો છે ને, એને એક સંવર શબ્દ આવતા પણ અભ્યાસની સાથે આત્માર્થીપણું પણ સમજાય છે ને, એવું એને આત્માર્થપણાની સાથેનો જે અભ્યાસ છે, ખાલી કોરો અભ્યાસ નહીં, આત્માર્થપણા સાથેનો જે અભ્યાસ છે ને, તો આવા સંવરના સ્વરૂપની ચર્ચા આવે ને. કેમ કે આશ્રવ બંધનું સેવન તો અનંત વાર કર્યું છે ને, પણ સંવર કોઈ વખત અનાદિકાળથી થયો નથી. ટોડરમલજી લખ્યું મોક્ષમાર્ગ પ્રકાશકમાં. તો સંવર શબ્દ આવતા જ અંદરમાં જે કહે ને, એક અંદરમાં રોમાંચ ઉલ્લસિત થઈ જાય શબ્દ આવતા. અને ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ચોથા અધિકારમાં આવી એક લાઈન લખી, સંવર થતા સુખ થાય છે. આ તમારી નોટમાં કે જ્યાં તમારે મોટા અક્ષરથી સ્કેચ પેન કલર જ્યાં જેવી રીતે તમારે સોનાના અક્ષરથી લખવું હોય તો સોનાના વરખથી લખી દો, જ્યાં લખવું હોય ત્યાં. સમજાય છે કે નહીં? સંવર થતા સુખ થાય છે, સીધી વાત છે. કે આ સંવર શું હોય, કે સંવર ક્યાં મળે, ક્યાં મળે સંવર? અમે લઈ આવીએ સંવર થતા સુખ થાય તો. અમારી પાસે બીજી બધી વસ્તુ તો થઈ ગઈ. કેમ કે મોબાઈલ થતા સુખ થાય, 2 કરોડ થતા સુખ થાય, બંગલો થતા સુખ થાય, પૈસા થતા સુખ થાય, સંવર થતા સુખ થાય. તો સંવર ક્યાં મળતો છે? લાવો અમે સંવર પણ લઈ આવીએ. અરે એવું ક્યાંય માર્કેટમાં સંવર નથી મળતો. સંવર થતા સુખ થાય છે, અને સાથે ભવિષ્યમાં દુઃખ પણ નહીં થાય. મલ્ટિપલ કહેવાય ને, પ્રોફિટ વાળી વાત છે આ. સંવર થતા સુખ થાય છે એટલે કે સંવર માને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. સંવર માને શુદ્ધ આત્માની, ભગવાન આત્માની, જે ગુરુદેવશ્રી વારંવાર કીધું પરમાત્મા છે એમ નક્કી કર, નક્કી કર. તો જ્યાં સંવરનો પ્રારંભ થયો, સંવર માને કે શુદ્ધિની ઉત્પત્તિ, સંવરનો જ્યાં પ્રારંભ થયો ને, બહારમાં નથી કહેતા પેલા ઉદ્ઘાટન કરે છે ને, ઓપનિંગ શું કહેવાય તમારે ઇંગ્લિશમાં જે કંઈ કહેતા હોય ને, શું કહે છે કંઈક, તો એ ઓપનિંગ કરે છે ને. तो संवर माने प्रभु मेरे मंडप में आओ है आज मुक्ति का उद्घाटन. મોક્ષ માર્ગનો ભગવાન બનવાનો ઉદ્ઘાટન સમારંભ સંવર માને. અલ્પકાલમાં આજે ભગવાન બની જશે. બિલકુલ નક્કી થઈ ગયું, ત્યાં આગળ લખાઈ ગયું, અલ્પકાલમાં આજે પરમાત્મા બની જશે. અને સંવર જે વખતે પ્રગટ થયો ને, ભગવાનને જે જાતિનો આનંદ હોય ને એવી જાતિના જ આનંદનું વેદન થાય છે. અને આવો સંવર ચકલાના જીવને પણ થાય છે, દેડકાના જીવને પણ આવો સંવર પ્રગટ થતો જોવામાં આવે છે. નરકમાં નારકી પણ આ સંવર પ્રગટ કરી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના જીવે સિંહની પર્યાયમાં સંવર પ્રગટ કર્યો. સંવર એટલે બીજી સીધી વાત કરીએ ને તો શરૂઆત જે થઈ તો સમ્યક દર્શનથી શરૂઆત થઈ. સંવરનો પ્રારંભ સમ્યક દર્શનથી થાય. સંવરનો પ્રારંભ પહેલા નંબરમાં સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે ચોથું ગુણસ્થાન આવ્યું, એટલે સંવરની પ્રાપ્તિ થઈ, શરૂઆત થઈ. પછી આગળ આગળ વધતું જશે ત્યાં આગળ. એટલે જે મેં વાત થોડી ઉઠાવી ને કે સમજો કે એ એકને તો સંવર શબ્દ સાથે કાંઈ લેવા દેવા નથી, કાંઈ ખબર નથી પડતી. બીજો વ્યક્તિ એવો છે કે સંવર શબ્દ સાંભળતા આના પરિણામોની અંદર એક પ્રકારની વિશેષ વિશુદ્ધતા જોવામાં આવે છે. અને ત્રીજો વ્યક્તિ એવો છે કે એ સંવરનું વાચ્ય જે શુદ્ધાત્માની ઉપલબ્ધિ, શુદ્ધ આત્માની પ્રાપ્તિ, સ્વાનુભૂતિ. તો જેમ પેલો કેરીનો રસ જ્યારે મોઢામાં મૂક્યો એમ
આ પર્યાય જે છે ને, આ જાણવા દેખવા વાળી પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, એ પર્યાયની અંદર જે સમયે આ શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે, સ્વાનુભૂતિ થઈ, શુદ્ધ આત્માની ગ્રહણ થયું, એટલે બીજી કહેते કે સમ્યક દર્શનનું ગ્રહણ થયું, સમ્યક દર્શનનું ગ્રહણ થયું, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને બસ એ સમ્યક દર્શનની જ્યાં પ્રાપ્તિ થઈ ને, તો એ કહે છે કે એ જે આનંદનો રસાસ્વાદ આવે છે, સ્વાનુભૂતિમાં જે આનંદ વેદાય છે ને, આનંદ વેદાય છે, એ આનંદનું વર્ણન કરવા માટે એ વિકલ્પ કે વચનો દ્વારા એ આનંદનું, એ સુખનું વર્ણન ના થઈ શકે, એ સુખનું વર્ણન થઈ શકે નહીં. સમજજો જરાક. પેલો જે કેરીનો રસની વાત કરીને, એ કેરીનો રસ એ તો જડ છે, કેરીનો રસ એ જડ છે. બહુ ધીરજથી એક વાત સમજવી. કેરીના રસને કે ગુલાબ જાંબુ કે રસગુલ્લા કે ભજીયા કે ખમણ, એ બધા પદાર્થનો સ્વાદ ગળ્યો કે તીખો સ્વાદ આત્મા ક્યારે ના લઈ શકે? સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ, જ્ઞાની હોય કે અજ્ઞાની. ગળ્યા તીખાનો સ્વાદ, ખાટા મીઠાનો સ્વાદ આત્મા ક્યારે ના લઈ શકે? ને હું આત્મા છું. અને ખાટું મીઠું ગળ્યું તીખું એ પૂદગલની પર્યાય છે, હજી પૂદગલ દ્રવ્યની પર્યાય છે. અને આપણે જે ખાતા હોઈએ એમ લાગે કે ને, તને એમ લાગે કે હું ગળપણનો સ્વાદ લઉં છું, તો ગળપણનો સ્વાદ નથી લેતો, બરાબર સમજવું. પણ ગળપણનો જો સ્વાદ આત્મા લે ને, તો આત્મા પૂદગલ થઈ જાય. તીખાશનો સ્વાદ નથી લેતો, તો શેનો સ્વાદ લેશે? કે એ સંબંધનું જ્ઞાન થાય છે જીવમાં. આ ગળ્યું છે, આ તીખું છે, આ ખાટું છે, મને શું થાય છે? એ સંબંધનું જ્ઞાન થાય છે. ગળ્યું, ખાટું, તીખું જ્ઞાન. અને સાથે સાથે સમજો, જ્ઞાન અને એ પરના લક્ષ્ય આ ગળ્યું તીખું ખાવાનો જે રાગ થાય છે ને, રાગ આશ્રવ, એ રાગનું વેદન થાય છે, રાગનું વેદન, બરાબર સમજવું. અને એ રાગ જે છે ને, એ રાગ જે છે એ આપણે ભણ્યા, રાગ દુઃખકાર ગને રે. રાગ તો દુઃખરૂપ છે, આશ્રવ દુઃખકાર ગને રે. તો ખરેખર જોવામાં આવે તો આ ખાટા મીઠા તીખાને તો જ્ઞાની કે અજ્ઞાની ભોગવી જ ના શકે, ભોગવી જ ના શકે. ભોગવે તો જડ થઈ જાય. એનું લક્ષ્ય કરીને, એ તરફનું લક્ષ્ય કરીને પોતાની પર્યાયમાં રાગ કે દ્વેષના, જે રાગ દ્વેષના ભાવ થાય છે ને, એ રાગ દ્વેષના ભાવ એટલે કે દુઃખને વેદે છે, દુઃખને વેદે છે, દુઃખને. અને આ બાજુ હવે સંવરમાં સમજો. સંવરમાં પેલું લક્ષ્ય બહારમાં હતું ને, ભોજનમાં, પરમાં, ખાવું પીવું હરવા ફરવામાં લક્ષ્ય હતું. હવે શું થયું? અહીંયા જો પંક્તિ બોલીએ છીએ આપણે, લખીએ ને, જુઓ સંવર ભાવના બોલીએ છીએ પેલા. जिन पुण्य पाप नहीं कीना, आतन अनुभव चित दीना, तिन्हीं विधि आवत रोके, संवर लही सुख अवलोके. ચાર પદ છે, ચારે ચાર પદ બહુ જ સમજવા જેવા પદ છે. બે લીટીમાં ચાર પદ. અને આપણા આદરણીય નેમચંદ કાકાના શબ્દોમાં કહીએ ને, તો આમાં એક એક શબ્દ, દરેકમાં એક એક શબ્દ, આ ચાર પદ કહ્યા. અને એક એક શબ્દમાં એટલું વજન હોય છે, એક એક શબ્દમાં એટલું વજન, વેઇટ છે ને, કે જે પેલી વે બ્રિજ ઉપર લોડેડ ટ્રકો ઉભી હોય ને, લોડેડ ટ્રકો વે બ્રિજ ઉપર, એનું જે વજન હોય, વજન એના કરતા પણ વજનદાર શબ્દો આ જીનવાણીના વચનો છે. એક એક શબ્દ બહુ વજનવાળા છે. એટલે તો શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, આજે જ ગુરુદેવજીના પ્રવચનમાં છેલ્લે આવ્યું ને, જ્ઞાની પુરુષના એક એક વચનમાં અનંત આગમ ભરેલા હોય છે, અનંત આગમ ભરેલા હોય છે. પણ એ તો કોઈને અંદરમાં એવી જાતિનો પોતાના એવા ભાવ બને તો આમાં દેખાય કે અરે આ તો બધી નિહાલ થઈ જવાની વાતો છે, નિહાલ થઈ જવાની વાત છે, ધન્ય થઈ જવાની વાત છે, ભગવાન થઈ જવાની વાતો છે.
પણ અંદરમાં પોતે એવા પ્રકારની સ્થાપના બનાવીને ચાલે તો એને લાગશે, જે ગુરુદેવ બોલતા ને, પંચમ કાળમાં અમૃતચંદ્ર આચાર્ય અમૃત વરસાવ્યા છે. રસ એવો બનવો જોઈએ ને. એટલે તમને ખ્યાલ હશે, આપણે હંમેશા કહીએ છીએ, જેમાં છડાડા છે ને, છડાડા, તો આના દરેક પેજમાં બેકગ્રાઉન્ડની અંદર આપણને દોલતરામજી દેખાવા જોઈએ. દોલતરામજી દેખાવા જોઈએ આપણને, દરેક પેજમાં દોલતરામજી દેખાવા જોઈએ. જેમ આપણે નથી જોતા આ મોહી જીવો હોય છે, એ મોહી જીવ પર લગ્નની કંકોત્રી હોય ને, એ લગ્નની કંકોત્રી 4-5 જે એના પેજ હોય ને, દરેક પેજની અંદર જે મેટર તો લખેલી હોય, પણ તમે શેડોમાં કે શું કહેવાય, બેકગ્રાઉન્ડની અંદર એનો ફોટો પણ તમે જોઈ શકાય, એક આછો જે કહે ને, દરેક પેજ ઉપર એ બેકગ્રાઉન્ડમાં એનો ફોટો મૂકેલો હોય છે. એને એનો રસ ચડેલો છે ને, એના રસ ચડેલા છે વિકારના ઉભરા આકુળતાના, તો એ કેવું ગોઠવે છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? એમ ખરેખર તને આત્મકલ્યાણનો ભાવ હોય તો દેવ શાસ્ત્ર ગુરુને જ્ઞાની ધર્માત્મા પુરુષો પ્રત્યે પણ અંદરમાં સહેજ એવો ભક્તિભાવ આવ્યા વિના રહેશે નહીં. કઈ લાવવું ના પડે. હા, બજારમાં કઈ એવો ભક્તિભાવ વેચાતો નથી મળતો કે લાવો ભાઈ મેં 1000 રૂપિયા આપીને ભક્તિભાવ લઈ આપી. સ્વયં આવે છે. હા, જેમ કહેવાય છે, જેમ ધનની ઈચ્છા વાળાને ધનવાનનો મહિમા આવ્યા વગર રહેતો નથી. ધનના લોભિયા જીવને એ એના ઘરમાં જોવામાં આવે ને, તો એ જ બધા મેગેઝિન પડેલા જોવા મળશે. ક્યાં માણસ આટલા કરોડોપતિ ને અબજોપતિ કેવી રીતે, વર્લ્ડમાં ટોપ કેવી રીતે થયો. ધનના લોભિયાને એવા પ્રકારનું જ વાંચનનો શોખ, એવા પ્રકારનું સાહિત્ય જોવા મળશે એના ઘરની અંદર. અને જે ભગવાન આત્માના, શુદ્ધાત્માના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની જેને અંદરમાં પ્રાપ્ત કરવાની તમન્ના જે છે ને, એવા જીવને અંદરમાં દેવ શાસ્ત્ર ગુરુ જીનવાણી એના પ્રત્યે બહુમાનનો ભાવ, એને આ જોવામાં આવશે, એની પાસે આ બધું જોવામાં આવશે. એટલે કહ્યું ને, જે ગુરુદેવ કહ્યું કે પંચમ કાળમાં અમૃતચંદ્ર આચાર્ય અમૃત વર્ષાવ્યા છે. એટલે કહ્યું ને, જેમ આના એક પેજમાં પાછળ દોલતરામજી દેખાવા જોઈએ. આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે, તો મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની અંદર એક પેજમાં આપણને ટોડરમલજી દેખાવા જોઈએ. ટોડરમલજી દેખાવા જોઈએ કે 250 વર્ષ પહેલા થઈ ગયા ને, અરે 250 વર્ષ 300 વર્ષનો સવાલ નથી. તને અંદરમાં એમના ગુણ દેખાયા ને, કે પંડિતજીએ તો ગજબ કર્યો છે, બસ એનું નામ તને અહીંયા દરેક પેજ ઉપર, દરેક લાઈન પર ટોડરમલજી તને દેખાય છે. સમજાય છે કે નહીં? સમયસાર ગ્રંથ છે ને, આ ગ્રંથ રાજ છે. આના દરેક પેજ ઉપર આપણને ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, પંડિત શ્રી જયચંદજી છાબડાજી, એના દર્શન થવા જોઈએ આપણને. પેલા આવા પ્રકારની અંદરમાં આવા પ્રકારના એક પ્રારંભ ભૂમિકામાં આવા એક રુચિનું વલણ પણ હશે ને, ત્યારે તો સંવર પ્રગટ થવાની કંઈક લક્ષણ પણ કહી શકાય, એક સ્થૂળ દ્રષ્ટિકોણથી. બાકી જેને હવે આ જાતિના અંદરમાં પરિણામ જ નથી બનતા, અને આ બધું જીનવાણી સાંભળવું બોજા રૂપ લાગે છે કે આ રોજ શું વળી, આ રોજ શું. હવે તો એના કરતા બધું ખુલી જાય, માર્કેટ ખુલવા માંડ્યું છે તો સારું મારા ભાઈ. આ રોજ હવે તો સાંભળીને કોઈને એવા પરિણામ બની જાય. કેટલું સાંભળ કરવાનું. એટલે જો આમાં એક ન્યાય એ પણ નીકળે છે. એક ન્યાય બીજી રીતે કહું છું, અહીંયાથી પેલું બહારમાં જવાના, કૂદકા મારવાના પાપમાં નથી કેવું, પણ સાંભળવામાં પણ જીવને થાક લાગે છે ને, એટલે પછી કહેવા માંગે છે કે આ સાંભળીને પછી જીવને અંદરમાં સમાઈ જવાનું છે. સમાવવા માટે સાંભળવાનું છે. બરાબર સમજો, અંદરમાં સમાવવા માટે સાંભળવાનું છે, સમાવવા માટે સાંભળવાનું છે. અને ગુરુદેવજીના પ્રવચનમાં હમણાં જ વચ્ચે એક બહુ સરસ વાત આવી, તે મને મળી પણ જશે, હું તમને બતાવીશ. ઇષ્ટોપદેશના પ્રવચનમાં મને બહુ સારું પણ લાગ્યું હતું. બહુ સરસ વાત કરી હતી કે સમજો, અંદરમાં સમાવવા માટે, સંવર પ્રગટ કરવા, સાંભળવાનો ભાવ એ તો આશ્રવ ભાવ છે, સાંભળવાનો ભાવ એ તો રાગ ભાવ છે, આશ્રવ ભાવ છે. પણ આ સાંભળવામાં સંવર પ્રગટ કરવાની વાત છે, અંદરમાં સમાવવાની વાત છે. તો સમજો કે સાંભળીને અંદર સમાવવાનું છે. હવે જો તમે અંદર સમાઈ જશો ને, તો તમને થાક નહીં લાગે.
બોરિંગ નહીં લાગે, કંટાળો નહીં લાગે, પરિણામ ઉતરતા નહીં થઈ જાય, નિરાદર ભાવ નહીં થઈ જાય. નિરાદર ભાવ નહીં થાય, ચડતા ભાવ રહેશે. સમાવવા માટે સાંભળવાનું છે, બસ આ લક્ષ્યથી, આ ટાર્ગેટથી ચાલવું પડે જીવને. અને એના માટે તમારે પ્રવચન સાર 86 ગાથા, 86 નંબરની ગાથા પ્રવચન સારની જોજો. શાસ્ત્રનો અભ્યાસ, આત્મદર્શન માટે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. સમજાય છે કે નહીં? આ બધો ધંધો કરે છે ને, કરોડ થયા, 2 કરોડ, 10 કરોડ, કેમ થાક નથી લાગતો? થાક કેમ નથી લાગતો? 10, 20, 50 કેટલાય થઈ ગયા, ખબર નહીં, એને ખબર નહીં હોય, છતાં કેમ થાક નથી લાગતો? કેમ? એનું કારણ એ છે કે એને પેલો પ્રોફિટ દેખાય છે ને, તો ગમે તેટલું ટર્ન ઓવર, બીજું જવું પડે, ત્રીજું કરવું પડે, આમ કરવું પડે, તેમ કરવું, પણ એને જે પેલો પ્રોફિટનો, ધન કમાવવાનો રસ ચડેલો છે ને, ધન કમાવા અંદરમાં મૂળમાં એને ધન તો શું કમાય છે? પાપ કમાય છે. પણ એક વ્યવહારથી સમજવા માટે એને એનો રસ ચડેલો છે, એટલે પેલું બહારમાં ગમે તેટલું ક્યાંય મિટિંગો કરવી પડે, અહીંયા જવું પડે, આજે બેંગ્લોર જવું પડે, કાલે ચેન્નઈ જવું પડે, ને હૈદરાબાદ જવું પડે, ને પરદેશ જવું પડે, મિટિંગો, સેમિનાર, ખાવા પીવાનું, ભૂખ્યા તરસે, આપણે એમાં થાક નથી લાગતો. કેમ કે એને ધનનો લોભ છે, ધનનો મૂળ અંદરમાં એ છે. બસ એવી જ રીતે જેને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો લોભ છે અંદરમાં, આત્માની પ્રાપ્તિનો, જે લખ્યું ને આત્માના મહા આનંદની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ કહ્યો ત્યાં આગળ, એમ જેને અંદરમાં રત્નત્રયની પ્રાપ્તિનો લોભ છે ને, એવા જીવોને આ જીનવાણી સાંભળવાનું ખૂબ ગમે છે. દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં રહેવાનું પણ ખૂબ ગમે છે. એટલા માટે કે જેમ કે પેલો પેલો બહારમાં રખડે છે, તો રખડવા માટે નથી રખડતો, પણ ધન કમાવા માટે. એમાં દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં રહેવાનું એટલા માટે ગમે છે કે એને અંદરમાં પોતાના સ્વરૂપમાં સમાવવું છે, અંદરમાં વિતરાગતાનો લાભ લેવો છે, સંવરની પ્રાપ્તિ કરવી છે. પ્રયોજન એ રહેલું છે. જો મને મળી તો જશે જ, બતાવું તમને. બહુ સુંદર વાત હતી. જો ઇષ્ટોપદેશ પર ગુરુદેવજીના પ્રવચન ભાગ 2 માં 316 પેજ ઉપર, 316 પેજ સાંભળજો. આ નથી કહેતા ગુરુદેવ ક્યાંથી જ્ઞાનદાન, આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન. તો જ્ઞાનદાનમાં સમજો, જ્ઞાનદાનમાં આનું તરત જ ધ્યાન ક્યાં જાય છે? જ્ઞાન દાનમાં ધ્યાન એનું જાય છે કે બધાને સંભળાવવું, બધાને ધર્મનો ઉપદેશ આપવો. બરાબર છે કે નહીં? શાસ્ત્ર લખવા, જીનવાણીનો પ્રચાર પ્રસાર કરવો, બધાના ઘરે ગ્રંથ પહોંચાડવા, બધાને સમજાવવું, એ જ્ઞાન દાનમાં એ બસ એનું ધ્યાન સીધું પેલા ત્યાં જાય છે, સીધું વ્યવહાર ઉપર ધ્યાન જાય છે. જ્ઞાન દાનમાં આ અંદરમાં પોતાને જ્ઞાન દાન દેવું, આ જ્ઞાન જે બહાર જાય છે અંદરમાં જવું, એના ઉપર આ ખ્યાલમાં જ નથી આવતી, આ મૂળ વસ્તુ રહી જાય છે બાજુમાં, અને વ્યવહારનો જ એને સીધું તરત જ એનો એ તરફ રસ્તે ચડી જાય છે. જો શું કહે સમજજો. અહીં તો કહે છે ભગવાન જ્ઞાન સ્વરૂપ પોતાના ચિદાનંદમાં એકાગ્ર થાય છે, એ જ્ઞાન દાન છે. એની ઉપરનું પણ જરાક વાંચું, સાંભળજો. બહુ સરસ લખ્યું છે કે ઉપદેશ, ચોથી લાઈન છે, તો છે તો ઘણું, સાંભળજો. ચોથી લાઈન, ઉપદેશકને પણ એમાં ભ્રમણા થઈ ગઈ, એ પણ ભ્રમમાં પડ્યો. જેમ બીજા કહે રાગને પુણ્યને ધર્મ માનવો નહીં, આ કહે એનાથી ધર્મ માનવો, પરથી લાભ માનવો, અને દાનના અધિકારમાં એમ આવેલો બીજાને જ્ઞાન દાન આપે તો કેવલ જ્ઞાન પામે, એવું એમાં આવે લો ત્યાં પેલાને ગલગલિયા થઈ જાય. અરે સાંભળને,
પદ્મનંદી પંચવિંશતિમાં 4 દાનનો અધિકાર ચાલે છે ને, ત્યાં એમ આવ્યું છે, સાંભળજો, અહીં તો કહે છે ભગવાન જ્ઞાન સ્વરૂપ પોતાના ચિદાનંદમાં એકાગ્ર થાય છે, એ જ્ઞાનદાન છે. સમજાય છે કાંઈ? પોતાનો ચિદાનંદ પ્રભુ પોતામાં એકાકાર થઈને ધ્યાન કરે છે, એમાં જે શુદ્ધિ પ્રગટ થઈ એ પોતાને દાન દીધું. એનાથી કેવળ જ્ઞાન થશે. પરને દાન અને પરને સમજાવવાના વિકલ્પમાંથી કેવળ જ્ઞાન થશે. પરને જ્ઞાન દાન અને પરને સમજાવવાનો વિકલ્પ, એનાથી થોડું કેવળ જ્ઞાન થશે. સમજો. આગળ એક પ્રશ્ન પછી સમાધાન છે. જેમ હોય એમ એને કરી નાખવી. પેલા તો કહે છે સુવિયોગથી નિર્જરા થાય. શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, સાંભળજો, બહુ વાંચે તો નિર્જરા થાય, સ્વાધ્યાય વધારે કરે તો નિર્જરા થાય. અરે ભગવાન, પરદ્રવ્ય ઉપર તો જેટલું લક્ષ્ય જાય એટલું દુઃખરૂપ છે. ભાઈ તને ખબર નથી. બાપુ હવે આવ્યા લાઈન, તો સમાવવાનો વખત તને નહીં મળે. હશે ને? સમાવવાનો વખત નહીં મળે. બધાને સમજાવું 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 સમજાવું, તો અંદરમાં સમાવવાનો વખત નહીં મળે. સાંભળું 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 સાંભળું, સમાવવાનો વખત નહીં મળે. બહુ ધીરજથી વાત સમજો. ઉપદેશ ઉપર જવા માટે મળે સાહેબ. જો આ છોડીને પાપના કામોમાં જાય છે ને, તો એ પોતાનું અત્યંત બુરું કરી રહ્યો છે. ઉપદેશ ઊંચી ચડવા માટે અહીંયા કહેવાનો અભિપ્રાય શું છે કે આ સાંભળીને અંદરમાં સમાવવાનું છે. સમજાય છે ને? સમજાવવામાં ને સમજાવવામાં નથી રોકાવાનું. અંદરમાં જે સમજણનો પિંડ છે એને સમજણમાં લેવાનું છે. જો બાપુ, તો સમાવવાનો વખત તને નહીં મળે, કારણ કે ત્યાં જ તારે રોકાવું છે અને એમાંથી તારે લાભ લેવો છે. એમાંથી તારે લાભ લેવો છે કે મારા આટલા શિષ્ય છે ને, મારા આટલા ફોલોવર છે ને, મને આટલા સાંભળે છે, તો બહારમાં ને બહારમાં રોકાઈ ગયો તું, પછી વાત તો ત્યાંની ત્યાં રહી ગઈ ને. અને કદાચ કોઈ બહારમાં સાંભળતું ના સાંભળતું હોય છતાં પણ એકાંતે તારો સ્વાધ્યાયમાં જ ઉપયોગ લાગેલો રહ્યો છે, અને એની અંદર જે શુદ્ધાત્મામાં સમાવવાનું છે એમાં તું નથી સમાતો ને, તો પછી વાત તો ત્યાંની ત્યાં જ રહી. અનંતકાળ વાળું જે ભૂલ કરીએ ત્યાંનો ત્યાં ઉભો રહ્યો તું. જો એ તો દળેલા ને દળવા જેવું થયું. અને સાંભળજો, કારણ કે ત્યાં જ તારે રોકાવું છે અને એમાંથી તારે લાભ લેવો છે, એટલે અંતર સન્મુખ થવાનો પ્રસંગ નહીં મળે, નવરો નહીં થાય. લો લખ્યું છે, આ ગુરુદેવના બોલ છે એટલે મેં ખાસ નવરો નહીં થાય. એટલે ખાસ અંદરમાં સમાવવા માટે આ છે. પેલું આ અંદરમાં સ્થાપનાની વાત કરીએ, સ્થાપના. એમ આપણા એક વિકલ્પાત્મક જ્ઞાનમાં આપણે એવી સ્થાપના કે મારે અંદરમાં સમાવવું છે, બસ. જેમ કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા. મારે અનંત કાળથી જે આત્માનો અનુભવ નથી કર્યો, શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી થઈ, મારે સ્વાનુભૂતિ કરવી છે. અને સ્વાનુભૂતિ કરવા માટે આ બધા શાસ્ત્રમાં વાતો કહી છે ને, તો સ્વાનુભૂતિ કરવા માટે વાંચન વગેરે કરે ને, તો પછી અંદરમાં જવાનો પોતે એવી જાતિનો અંદરમાં એના પરિણામ પણ બનશે. જે ટોડરમાં જે લખ્યું ને, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. સ્વદ્રવ્ય પરદ્રવ્યનો વિચાર કરે, પછી પરનો વિચાર પણ છૂટી જાય, પોતાના સ્વરૂપમાં પણ અલગ અલગ પ્રકારથી અહમ બુદ્ધિ ધારે કે હું એક છું, અનાદિ અનંત છું, ટંકોત્કીર્ણ છું, શાશ્વત છું, નિત્ય ઉદ્યોત રૂપ છું, પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત નથી. એ પ્રમાણે અલગ અલગ પ્રકારથી પોતાના સ્વરૂપનો વિવિધ પ્રકારથી વિચાર કરશે. એ છે. અને એ પણ વિકલ્પ વાળી દશા. અને એક સ્થિતિ એવી આવે છે વિકલ્પ તૂટીને, જ્યારે જીવને નિર્વિકલ્પ પક્ષાતીકરણ થાય છે, સ્વાનુભૂતિ સમ્યક દર્શન થાય છે ને, તો સમ્યક દર્શન થાય તો ત્યાં સંવરની શરૂઆત થઈ, સંવરનો પ્રારંભ થયો. અને જે લખ્યું ને આપણે આ ગાથાના પદમાં લખ્યું કે સંવર થતા સુખ થાય છે, જે લખ્યું ને સંવર લહી સુખ અવલોકે, તો સંવર બરાબર સમજજો, સંવર થતા સુખ થાય છે એટલે કે જે લખ્યું ગાથામાં પંક્તિમાં સંવર લહી સુખ અવલોકે,
તો સંવર થતા સુખની પ્રાપ્તિ કેમ થાય છે? તો આપણે આ પદ તો હંમેશા બોલીએ છીએ ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. તો આ મેં એટલે આ શુદ્ધાત્મા, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સુખ એ એનો સ્વભાવ છે, એ એનો સ્વભાવ છે. હવે સંવરમાં શું થાય છે? સંવરમાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ, શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ. બરાબર. હવે એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ તો એ શુદ્ધ આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય સુખ છે. તો અંદરમાં આત્માનુભૂતિ થાય છે. એ જ વખતે જીવને અનંત કાળથી જે આ અતિન્દ્રિય સુખનો જે સ્વાદ નહોતો આવ્યો, એ અતિન્દ્રિય સુખનો સ્વાદ એને એનું અંદરમાં ફિલિંગ થયું, સંવેદન થયું અંદરમાં. અને એ જે આનંદનો સ્વાદ જ્યારે આવે છે સમ્યક દ્રષ્ટિ જીવને, એ આનંદનો સ્વાદ આવ્યો, સંવરની શરૂઆત થઈ. અને એ આનંદના સ્વાદની આગળ, એ આનંદના સ્વાદની આગળ ચક્રવર્તીની સંપત્તિ હોય અને ઇન્દ્રના ઇન્દ્રાસન હોય તો પણ કાગડાની વિષ્ટા સમાન સમ્યક દ્રષ્ટિ જાણે છે. ઇન્દોરના કાચના મંદિરમાં આ વાત લખેલી છે. ગુરુદેવ શ્રી કેટલી વખત એને યાદ કરીને કહે છે, પંક્તિ છે આ પ્રમાણે, ચક્રવર્તી કી સંપદા અને ઇન્દ્ર સરીખા ભોગ, બે લીધા. ચક્રવર્તીની સંપત્તિ અને ઇન્દ્રના ભોગ કાગ વિત્ત સમગિલત હૈ. કાગડાની વિષ્ટા, આ બે કેમ લીધા? ચક્રવર્તીના ઇન્દ્રિય સુખ કેવા હોય? 96,000 રાણીઓ અને કેવા પ્રકારની સામગ્રી હોય ચક્રવર્તીના ખાન પાન વગેરે. તો ચક્રવર્તીને ઇન્દ્રિય સુખ તો ઘણું છે. અને ઇન્દ્રના ઇન્દ્રાસન, ઇન્દ્રોને ઉપર સૌધર્મ ઇન્દ્ર વગેરે છે ને, તો સૌધર્મ ઇન્દ્રને પણ પુણ્યના ફળમાં ઊંચા પ્રકારની ભોગ સામગ્રી ઉપલબ્ધ હોય છે. પણ આ ચક્રવર્તી પણ સમ્યક દ્રષ્ટિ છે. સમજો, ભરત ચક્રવર્તી અને પેલી બાજુ સૌધર્મ ઇન્દ્ર પણ સમ્યક દ્રષ્ટિ છે. બંને સંવરના સ્વામી, સંવર જેમને ઉપલબ્ધ થયો છે. તો બંનેને પુણ્યના ફળમાં આ બાજુ આને 6 ખંડનું રાજ અને પેલી બાજુ પેલું ઇન્દ્રનું ઇન્દ્રાસન છે, કેટલાય અસંખ્ય દેવ જેમના નોકર ચાકર છે. તો કહે છે કે આવું પુણ્યના ફળમાં ઇન્દ્રિય સુખ એમને હોવા છતાં પણ આ બંને સમ્યક દ્રષ્ટિ જીવોને અંદરમાં શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ છે, આ સ્વાનુભૂતિ. અને એ જે અતિન્દ્રિય સુખનો સ્વાદ આવ્યો એની સામે આ ઇન્દ્રનું સુખ અને ચક્રવર્તીના ભોગનું સુખ એમને કાગડાની વિષ્ટા સમાન, એટલે કે એમાં એમને રંચ માત્ર સુખ બુદ્ધિ જોવામાં આવતી નથી. એ નિરંતર ભાવના ભાવે છે કે આ બધું અમારા ભોગવ્યા વગર નિર્જરી જાઓ અને અમે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા જઈએ. એમને એમાં સુખ બુદ્ધિ જોવામાં આવતી નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને જે 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ જોવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિને આત્માના આશ્રય જે સુખ પ્રગટ થયું છે, એવા જ્ઞાની ધર્માત્મા જીવોને સહેજ આવી સામગ્રી ઉપલબ્ધ થતી હોવા છતાં એની સામે આંખ ઉઠાવીને જોવાનો પણ એમને ભાવ થતો નથી. આવું કોઈ અલૌકિક સંવર નામનું તત્વ છે. તો આ પ્રકારની 12 ભાવનાના સ્વરૂપના ફલમાં સર્વે આત્માર્થી જીવો પોતાની પર્યાયમાં અનાદિકાળથી એક સમય માત્ર પણ આવો સંવર પ્રગટ થયો નથી, એવા સંવરને પ્રગટ કરે એવી મંગલ કામના સાથે અત્યારનો આપણો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. અને હવે પછી ઇષ્ટોપદેશના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન જે આવશે એ આપણે વચ્ચેથી લગભગ 10 કે 11મી ગાથાથી કે 8, 9, 10 ગાથાથી શરૂ કરેલા હતા. આગળના કેટલીક ગાથાઓના પ્રવચન બાકી છે આપણે. તો આવતીકાલના સ્વાધ્યાયમાં ઇષ્ટોપદેશની પહેલી ગાથાથી આપણા બાકીના શેષ પ્રવચનનો સ્વાધ્યાય રહેશે. તો સર્વે એ મુમુક્ષુ આત્માથી જીવો એનો લાભ લેવો. निज निधि निज में बताई, यह अनंत उपकार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।
બોલી પરમ મંગલકારી ભવતાણી દ્વાદશાંગની વાણી માતાનો જય હો.